સાબર ડેરી બહાર પશુપાલકોનો સૌથી મોટું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। સાબર ડેરી બહાર પશુપાલકોએ હંગામો મચાવ્યો છે। પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે કે જ્યાં સાબર ડેરી બહાર સાબર ડેરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। સાબર ડેરી બહાર પશુપાલકોનો સૌથી મોટું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો સાબર ડેરી બહાર વિરોધ કરતા જોવા મળ્યા છે। સાબર ડેરી બહાર પશુપાલકોએ હંગામો મચાવ્યો છે। પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા છે। સાથે જ પોલીસે લાઠી ચાર્જ અને ટીયર ગેસ છોડાવતા અત્યારે ત્યાં ભાગાભાગીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરીએ કે જ્યાં ભાવ ફેર ઓછો ચૂકવાયા હોવાને લઈને આ ખેડૂતો દ્વારા અને પશુપાલકો છે તેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા છે। તમે જે રસ્તા પર જે પથ્થરો જોઈ રહ્યા છો, પોલીસની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા છે। ખેડૂતોને રોકતા આખી આ બબાલ સર્જાઈ હતી। તો ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી બબાલ પશુપાલકોએ બબાલ કરી હોવાનું સામે આવ્યું છે। મારી સાથે મારા સહયોગી ભરતભાઈ જોડાયા છે। ભરત, જે ચોક્કસથી વાત કરવામાં આવે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જે વાત કરવામાં આવે તો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો હતા તે તેમના ભાવફેરના રજૂઆતને લઈને આજે મોટી સંખ્યામાં સાબર ડેરી પહોંચ્યા હતા। પરંતુ સાબર ડેરી આવ્યા બાદ તે લોકો દ્વારા ભારે જહેમત બાદ પોલીસને કાફલો પણ અહીંયા ખટકી દેવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા વારંવાર સમજાવવા છતાં પણ ટોળું જે હતું તે સમજવા તૈયાર નહોતું। ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। બાદમાં જે સીસીટીવી કેમેરા હતા ડેરીના તે તોડી નાખવામાં આવ્યા હતા। તે ગેટ છે, ગેટને પણ નુકસાન કરવામાં આવ્યો હતો। તો અન્ય પોલીસ કાફલાની જે ગાડીઓ હતી તે ગાડીઓના પણ કાચ ફોડવામાં આવ્યા હતા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પાણીનો માળો ચલાવવાની જે પોલીસની ગાડી હતી તેના પણ કાચ ફોડવામાં આવ્યા હતા। ટાયરના પંચર પણ કરવામાં આવ્યા હતા। તો પોલીસની વાત કરવામાં તો એક એસપી, 2 ડીવાયએસપી, 100 જેટલા પોલીસ કર્મચારીઓ અહીંયા તૈનાત કરવામાં આવ્યા હતા। અને જે પ્રાઇવેટ જે બોડીગાર્ડ કહેવાય તે બોડીગાર્ડો પણ અહીંયા ખટકી દેવામાં આવ્યા હતા। પરંતુ ટોળા દ્વારા કોઈપણ જાતનું સમજાવવા ન આવતા ટીયર ગેસના સેલ 25 જેટલા સેલ છોડવામાં આવ્યા હતા। અને વધુ વાત કરવામાં આવે તો 15 થી 20 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી। હજુ પણ જો જરૂર પડશે તો સીસીટીવી તેમજ મોબાઈલ લોકેશનના લીધે જે પશુપાલકો છે જેને તોડફોડ કરી છે તેની પણ અટકાયત કરવામાં આવશે। ભરત પટેલ, ન્યૂઝ રૂમ, સાબરકાંઠા। જી, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ। તો જે રીતે પોલીસે 20 થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા છે, સાબર ડેરીનો જે મુખ્ય ગેટ છે ત્યાં સુધી પશુપાલકો છે તે પહોંચી ગયા હતા અને પશુપાલકો ત્યાં પહોંચતાની સાથે જ પોલીસે એમને અટકાવ્યા। પોલીસે અટકાવ્યા તો પછી ખેડૂતો ગુસ્સે ભરાયા, આક્રોશે આવ્યા અને પછી બબાલ થઈ। ખેડૂતો એટલી હદે બબાલ કરી ઉઠ્યા કે પોલીસે ટીયર ગેસ છોડવા પડ્યા, લાઠી ચાર્જ કરવો પડ્યો। જે દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં પોલીસની ગાડીના કાચ પણ તૂટ્યા છે। સાથે જ જે મિની બસ આવે કે જેમાં કહી શકાય કે અટકાયત કરીને લઈ જવામાં આવતા હોય છે તે બસને પણ નુકસાન કરવામાં આવ્યું છે। ખુલ્લો પથ્થરમારો કરવામાં આવ્યો છે। એ પથ્થરમારો પણ અત્યારે જે દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ખાસ મહત્વની જે વાત હતી એ વાત જે છે તે પશુપાલકો જે છે તે પણ કરી રહ્યા છે। ખાસ કરીને ધવલસિંહ ઝાલા મારી સાથે જોડાયા છે। ધવલસિંહ, આખી આ ઘટના ખેડૂતો અત્યારે ત્યાં હલ્લાબોલ કરી રહ્યા છો, તમે પણ ત્યાં હાજર હતા, કેવા દ્રશ્યો? અને આખી જે લગભગ ગઈકાલે પણ વિરોધ કરવામાં આવ્યો હતો ને દૂધ જે છે તે ઢોળી અને વિરોધ કરવામાં આવ્યો હતો। કિશનભાઈ, જે પ્રકારનો માહોલ સર્જાયો છે, આજે હાઈવે બંધ કરી દીધો છે પશુપાલકો પર આટલો અત્યાચાર થવા છતાં પોલીસ કર્મી દ્વારા થયો, સાબર ડેરી દ્વારા થયો, તેમ છતાંય આજે પશુપાલક પોતાની માંગ સાથે આજે અહીંયા ઉભેલા છીએ। પશુપાલકોને ખરેખર દુઃખની પરિસ્થિતિમાં આજે જો નિયામક મંડળ એમને ભાવ વધારાની જાહેરાત નહીં કરે તો આ પશુપાલકો આવનારા દિવસોમાં દૂધ નહીં ભરે એ પ્રકારનો માહોલ પશુપાલકોના મોઢા પર વાત હતી। આ પ્રકારની પરિસ્થિતિ ના હોવી જોઈએ। પશુપાલકોની ડેરી છે અને પશુપાલકો માટે જો પશુપાલકોને રોડ ઉપર ઉતરવું પડે એ ખૂબ નિંદનીય વાત છે। નિયામક મંડળને 2 હાથ જોડીને હું ફરીથી વિનંતી કરું છું કે તમે આ પશુપાલકોને હિતમાં આવીને કોઈ પ્રેસ કોન્ફરન્સ કરીને એમનો ભાવ વધારો એમને આપો, એવી હું 2 હાથ જોડીને પશુપાલકો માટે
નિયામક મંડળને વિનંતી કરું છું. ધવલસિંહ, આની પહેલા પણ ઘણી વખત આ મુદ્દે તમે પણ બોલ્યા છો, તમે પણ ભાવફેર મુદ્દે સતત અવાજ ઉઠાવતા જોવા મળ્યો છે. સત્તાધીશો છે જે ડેરીના, એમની સામે પણ તમે અવાજ ઉઠાવતા જોવા મળે છે. કેમ વિરોધ કરવા માટે ઉતરવું પડે છે રસ્તા ઉપર? કેમ એમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે? અત્યારની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. પબ્લિક પણ એટલી રોડ ઉપર આવી ગઈ છે. પોલીસ ઉપર પબ્લિકે હુમલો કર્યો એ પ્રકારનો માહોલ થઈ ગયો છે અત્યારે. અને તમામ લોકોને હું વિનંતી કરું છું કે ભાઈ તમે હજુ પણ નિયામક મંડળ ભાવ ફેર આપો. આ પરિસ્થિતિના નિર્માણથી પશુપાલક ક્યારેય સંતોષ નહીં અનુભવે. એમના મજૂરીના મહેનતના પૈસા છે અને આ ના થવું જોઈએ. ધવલસિંહ, ખેડૂતોની કઈ કઈ માંગ છે હવે? ખેડૂતોને માત્ર ભાવ વધારા માટે જ ખેડૂતો પશુપાલકો આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. ધવલસિંહ, શું લાગે છે, કારણ કે આજે એટલી મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં પહોંચે છે, ગેટને નુકસાન કરે છે, અંદર જવાનો પ્રયત્ન કરે છે, સત્તાધીશોને હવે કદાચ જાગવાનું થશે, જાગશે હવે? તમને લાગે છે એવું કંઈ? મને હજુ સુધી એવું ખબર નથી પડતી કે નિયામક મંડળ કેમ કશું જવાબ આપતું નથી. ટીયર ગેસો પર ટીયર ગેસો છૂટી રહ્યા છે અત્યારે તમે સાંભળતો હશો, કદાચ અવાજ બી આવતો હશે ટીયર ગેસનો. પરંતુ આ પ્રકારનો માહોલ થઈ રહ્યો છે, ખૂબ દુઃખદાયક છે. હું વિનંતી હજુ ફરીથી કરું છું કે ભાઈ આ પશુપાલકોનો ભાવ વધારો આપવામાં આવે. જી ધવલસિંહ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો પશુપાલકો કે જેમની વાહરે અત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ છે તે આવ્યા છે ને તે પણ જે સત્તાધીશો છે તેમને કહી રહ્યા છે કે ભાઈ સાંભળી લો, ખેડૂતોને આવી રીતે કેમ મજબૂર કરો છો? સૌથી મોટો સવાલ કે જગતનો તાજ પશુપાલક છે તેના પર આવો અત્યાચાર કઈ રીતે? સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે. સાબર ડેરી બહાર અત્યારે જે પશુપાલકો પર જે રીતે લાઠીચાર્જ થયો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, અત્યાચાર કરવામાં આવ્યો, જે આ દ્રશ્યો આપને બતાવવામાં આવે કે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેની અંદર આ તમે દ્રશ્યો જુઓ કે જેમાં પોલીસની ગાડીઓ એના કાચ તોડવામાં આવ્યા છે. જો કે શરૂઆતમાં જ્યારે ખેડૂતો એ પશુપાલકો ત્યાં પહોંચે છે, શાંતિથી વાત કરે છે ને પછી પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થાય છે. આ જે દ્રશ્યો જુઓ, તમને રોડ પર પથ્થર દેખાતા હશે. આ પથ્થરમારો થયો છે, સામે પથ્થરમારો થયો છે. આ બાજુથી પોલીસે ટીયર ગેસ છોડ્યા તો સામેથી પશુપાલકોએ એ સીધા જ પથ્થરમારો શરૂ કર્યો હતો. કેટલા લોકો ઘવાયા છે જે કોઈનો આંકડો નથી આવ્યો, પરંતુ કોના ઇશારે લાઠીચાર્જ કરાયો હજુ સુધી સત્તાધીશો ક્યાં છે? સતત 2 મહિનાથી આ પશુપાલકો અવાજ ઉઠાવી રહ્યા છે. પશુપાલકો કહી રહ્યા છે કે ભાવફેર મુદ્દે અમારી સાથે બેઠક કરો, તો આ સત્તાધીશો ઘોર નિંદ્રામાં સૂતા છે. આ લાઠીચાર્જ કોના ઇશારે થયો, કેમ થયો, એના પર પણ સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે. પરંતુ આજની જે આ ઘટના એ પશુપાલકો કે જેની અંદર આક્રોશ જોવા મળ્યો છે અને કદાચ કહી શકાય કે આજે એની ધીરજ ખૂટી ગઈ. સતત 2 મહિનાથી અવાજ ઉઠાવતા હતા ને એમને આજે ધીરજ ખૂટી અને હાથમાં પથ્થર આવ્યા અને સામે જોયું નહીં કે કોણ છે. આજે ધીરજનો એ અંત લાવીને પણ એક પશુપાલકો ત્યાં સાબર ડેરી બહાર પહોંચ્યા હતા અને આજે એ નિર્ણય કરવાનો હતો એમણે કે આજે આપણો જે ભાવફેર મુદ્દે જે વાત કરવાની હતી એ વાત કરીને દેશું. પરંતુ પોલીસ વચ્ચે આવે છે ને પોલીસે એમને ત્યાંથી અટકાવે છે, ટીયર ગેસ છોડે છે, તેમને લાઠીચાર્જ કરે છે. એ દ્રશ્યો પણ તમે જોયા, એ કરુણ દ્રશ્યો જે છે તે સાબરકાંઠાથી સામે આવ્યા છે. તમે શું માનો છો? આ પશુપાલકો સાથે જે થયું એ કેટલું યોગ્ય? અમને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.